કઢાઈમાં તેલ બરાબર આવી ગયું છે। હવે એની અંદર આપણે રાઈ નાખીશું, જીરું એડ કરીશું અને ચૂટકી હિંગ એડ કરીશું અને પછી એની અંદર સરગવો એડ કરી દઈશું। હવે એની અંદર 1 ચમચી જેટલી હળદર એડ કરીશું, પાણી એડ કરીશું અને એક સ્વાદ અનુસાર અંદર મીઠું એડ કરીશું। સરગવો એકદમ મસ્ત સરગવાની સીગો અંદરથી ચડી ગઈ છે, જોવા દેખાય છે ને। હવે એની અંદર આપણે મસાલો કરીશું। એની અંદર આપણે 1 ચમચી જેટલું મરચું નાખીશું, 1 ચમચીથી થોડા વધારે ધાણા જીરું નાખીશું અને જે આપણે આગળ 3 ચમચી જેટલો જે લોટ લીધેલો હતો એને થોડો સામાન્ય નોર્મલ શેકી રાખેલો છે એને પણ અંદર એડ કરી દઈશું। હવે આ શાકને આપણે હલાવી દઈશું। આ સરસ મજાનું આપણું સરગવાનું ભરેલા સરગવાનું સબ્જી બનાવીએ એ ટાઈપનું શાક તૈયાર છે।